વન પર્યાવરણ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર, પસંદગીના મંત્રાલય, પસંદગીના વિભાગ. સિલેક્શન નહીં પણ જે મળે એને સિલેક્ટ બનાવી દેવું. આપના પિતા રાજનીતિ સાથે જોડાયેલા હતા. તમારો પ્રવેશ રાજનીતિમાં કેવી રીતે થયો? જે ભાજપને બેઠું કરવામાં મોટો રોલ મારા પિતાજીનો પણ બનાસકાંઠામાં હતો, એવા અનેક લોકો હતા. તમારા પિતા ગોરધનભાઈ ઈચ્છતા હતા ખરા તમે રાજનીતિમાં આવો? કે રાજનીતિમાં જોડે બેસનાર પણ દુશ્મન હોય છે. ત્યારે મારા પિતાજી એનાથી એડવર્સ વાત કરતા કે આપણે કોઈને દુશ્મન સમજીએ તો આપણે સામેવાળો દુશ્મન સમજીએ. પણ ગોરધનજીભાઈનો એ દિવસો તમને યાદ આવવા ખરા એ નેતા હતા? એ જે ખજૂરિયા જે થયું હતું, અને ત્યારે અચાનક આવી રીતે કોઈ મિટિંગમાં આવીને બેઠા હતા અને મારા દાદી આવ્યા અને એમને એમ કીધું કે મારો દીકરો સોનાના ભારો ભાર તોલો ને તો પણ વેચાશે. બટેટાની ખેતીએ ગોરધનભાઈ માળીના પરિવારથી લઈ એ વિસ્તારના પરિવારોને કેવી રીતે સમૃદ્ધ કરે? ડીસા તાલુકો 93% ખેતી એ ફુવારા અને ટપક પદ્ધતિ કરે છે. ખેતલાડીનો સંકલ્પ પ્રવીણભાઈ માળીના જીવનમાં રાજકીય રીતે પણ કેવો મહત્વનો સાબિત થયો? બહુ જ મોટો. પહેલી નગરપાલિકા તમે લડે, એ ઘટનાક્રમ શું હતો? ટિકિટ કેવી રીતે મળેલી, માહોલ શું હતો, કેવી રીતે? એટલા માટે આગેવાનોને લડાવવા જોઈએ જેથી કરીને કરપ્શનને સાફ કરવું છે. કેમ કે 2022ની ચૂંટણી આવી, સિટિંગ એમએલએ બીજેપીના હતા ડીસાના. અપેક્ષિત હતું ટિકિટ મળશે? કારણ સિટિંગ એમએલએ જનરલી કપાતા ઓછા આવે. એ સમયે મારો સંકલ્પ હતો કે મારો એક જ સંકલ્પ છે કે મારે ડીસા તાલુકાને પાણીદાર તાલુકો બનાવવો છે. શંકરભાઈ ચૌધરીની તમારા જીવનમાં શું ભૂમિકા, કેટલું મહત્વ? એટલે હું તો એમના દીકરા બરાબર છું. કોઈ એવો પ્રસંગ જેનાથી સૌથી વધુ આનંદ મળ્યો હોય? હું ટ્રેકિંગ કરીએ ને ત્યારે સૌથી ટોચ ઉપર પહોંચીએ ને અને એ જે હવા આવતી હોય ને એ સૌથી વધારે આનંદ આવે. રાજનીતિના ટ્રેકિંગમાં ટોચ ઉપર જાઓ અને હવા વધુ હોય તો પડી બી તો જવાય. ટ્રેકિંગમાં એ જ શીખવે છે કે ઠોકર લાગે તો બરી શીખશું. નમસ્કાર, ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું રાજ્ય સરકારના વન પર્યાવરણ રાજ્યમંત્રી, વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી સાથે. પ્રવીણભાઈ, આપનું સ્વાગત છે. પહેલાં તમારો વિભાગ વિશે જાણવું હતું. વન પર્યાવરણ, બનાસકાંઠામાં તો એટલું ઝાઝુ વન નથી, અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર, પસંદગીના મંત્રાલય, પસંદગીના વિભાગ. આમ તો સરકારમાં કોઈ જવાબદારી પસંદગી અપસંદગીની હોતી નથી. ડે વનથી એવું નક્કી છે કે જ્યારે જે સમયે આપણને જવાબદારી મળે એનું બેસ્ટ પરફોર્મન્સ આપવું, જે મળે એ ગમતો વિષય. એટલે સિલેક્શન નહીં પણ જે મળે એને સિલેક્ટ બનાવી દેવું, એ મારો સ્વભાવ છે. પહેલી વાર ધારાસભ્ય બને, અપેક્ષિત હતું મંત્રી બનવા મળશે અથવા આ જવાબદારી મળશે? ના, બિલકુલ નહીં. અને ક્યારેય એવો વિચાર પણ નથી આવ્યો, કારણ કે હું રોનકભાઈ જ્યારે બી જે પણ કંઈ કામ મેં સ્ટાર્ટ કર્યા છે એમાં કંઈ બનીને ચાલુ કરીએ એના કરતાં જે કામ કરવાના કરતા રહીએ, એટલે પછી જે જવાબદારીઓ મળે એમાં વધુ તાકાતથી કરી શકીએ. મને ઘણા મિત્રો એવું કહેતા હોય છે અને હું એને સમજાવતો પણ હોઉં કે મને એવી કોઈ જવાબદારી આપો કે જેથી હું કામ કરી શકું, અહીંયા જઈ શકું, અહીં જઈ શકું. ત્યારે હું હંમેશા કહેતો હોઉં કે તો કામ કરવા માટે જવાબદારી આપોઆપ આવતી જશે એમ. એટલે એ મારો સ્વભાવ રહ્યો છે કે કામ કરતા રહો. એટલે લો ઓફ એટ્રેક્શનને હું માનું છું કે એને લગતા કામો તમને મળતા જ રહે. પ્રવીણભાઈ, પહેલી વાર ડીસા નગરપાલિકા ચૂંટણી લડે, નગરપાલિકાના અધ્યક્ષ બને, પહેલી વાર ધારાસભ્ય બન્યા, મંત્રી બને. સંજોગ ગણવો, નસીબ ગણવું, કે એ પ્રકાર સતત મહેનત કરવી, એનું પરિણામ ગણવું, પક્ષનો ભરોસો ગણવું શું? પ્રજાનો ભરોસો અને પાર્ટીનો ભરોસો, આ પ્રથમ હું એને માનું છું. વડીલોના આશીર્વાદ પણ હું માનું છું, અને સાથે હું લો ઓફ એટ્રેક્શનને પણ માનું છું.
કે જે દિશાની અંદર તમે કામ કરતા જાઓ, કે આજે હું વિચારું કે રોનકભાઈ મારે અનેક ખેડૂતોને મારે મદદ કરવી છે અને એ લોકોને મારે આ દિશામાં લઈ જવા છે. એ કામ કરવાનું જેવું ચાલુ કરીએ તો એને લગતા કામ તમારી જોડે આવતા જાય. હું ઉદાહરણ આપીશ કે રોનકભાઈ, હું ઘણીવાર ખેત તળાવડીની વાત કરતો હોઉં છું કે લોકોએ ખેત તળાવડી બનાવવી જોઈએ. તો હું વિચારું કરું એની પહેલાં તો મને એની લગતી પોલિસી કેમ બનાવી એ વ્યક્તિ સામેથી આવીને મળી જાય છે. એ ખેડૂતો પણ મળી જાય છે, એ સામે જ ચાલે ને એમ કહે છે કે સાહેબ મારે ખેત તળાવડી બનાવવી છે, મારા પોતાના ખર્ચથી કરવી છે, તો તમે મારા ત્યાં ખેત તળાવડી ખોદવા માટે ખાતમુહૂર્ત કરવા આવો. એટલે આ બળ જે મળે છે, એટલે કુદરત જે દિશામાં કામ કરો ને તમે એક પગલું ભરો ને તો કુદરત તમારે બીજો સ્ટેપ ભરવા માટે તૈયાર હોય છે. તમે ખેત તલાવડીની વાત કરી, ચેક ડેમ, ત્યારબાદ ખેત તલાવડી, કેશુબાપા, પછી નરેન્દ્રભાઈ સતત એને પ્રોત્સાહિત પણ કરતા રહ્યા. પણ એક ખેત તલાવડીએ બનાસકાંઠાની ખેડૂતોનું નસીબ અથવા તો ખેડૂતોનું ભવિષ્ય કેવી રીતે બનાવ્યું, અને એ જ ખેત તલાવડીનો સંકલ્પ પ્રવીણભાઈ માળીના જીવનમાં રાજકીય રીતે પણ કેવો મહત્વનો સાબિત થયો? બહુ જ મોટો. મને જ્યારે કોઈ ખેડૂતના ખેતરમાં જઈ અને ખેત તળાવડી બનાવવાનું ખાતમુહૂર્ત કરવા જઉં ને તો સૌથી મોટો આનંદ મને એના પરિવારને જ્યારે જોઉં છું ને એના બાળકોને જોઉં છું ને ત્યારે આવે છે. એટલા માટે રોનકભાઈ આવે છે કે પાણીની કિંમત એને જોઈ છે. બનાસકાંઠા, રોનકભાઈ, એમ જોવા જઈએ ને તો આખું બનાસકાંઠા એ 90% રાજસ્થાનથી આવીને લોકો વસેલા છે. હું દરેકને પૂછું કે કેમ આવીને વસ્યા, જેમ કે હું પણ રાજસ્થાનથી આવીને વસ્યો, તો એ કહે કે અમે પાણીની શોધમાં અહીંયા આવ્યા. ત્યારે અમને મજાકમાં કહું કે પાણીની શોધમાં નથી આવ્યા, આપણે ત્યાં પાણી પૂરું કરીને આવ્યા અને હવે અહીંનો વારો છે. અને પહેલાં તો એક સમય હતો કે ખેડે એની જમીન જ્યાં વાવો ત્યાં તમને મળી જતી હતી, હવે એ શક્ય નથી. એટલે જે છે એને બચાવો પાણીને, અને એ પાણી બચાવવા માટે કરીને અમે વરસાદી પાણીથી ખેતી થઈ શકે એ કન્સેપ્ટ ખેત તળાવડીનો અમે ઇન્ટ્રોડ્યુસ કર્યો. લોકોનો સહયોગ ખૂબ મળ્યો, ખેડૂતોને પાણીની કિંમત હતી. એટલે રોનકભાઈ અમને એક વાત તો એમને નક્કી કરી લીધી કે ઘણા બધા લોકો આનો મારો પણ વિરોધ કર્યો, મારા ખેડૂતો જે ખેત તળાવડી બનાવે એનો પણ વિરોધ કર્યો કે ભાઈ આટલી મોંઘા ભાવની જગ્યાઓને શું કરવા ખેતી કરો છો એમ. ત્યારે નાસીપાસ પણ થયા, પણ જે ખેડૂતોએ હિંમતપૂર્વક કર્યું તેના માટે એમ થયું કે આપણે કંઈક મદદરૂપ કેવી રીતે થઈએ ખેડૂતોને. કારણ કે આટલો મોટો 10,000 ફૂટની જગ્યા ખોદે, માટી કાઢે, ખર્ચ થાય અને પછી ત્યાં પ્લાસ્ટિક લગાવવાનું, એટલે જીઓ મેમ્બ્રેન જેને કહીએ જે 500 માઇક્રોનનું આવે, તો એમાં પણ 2.5-3 લાખ રૂપિયા ખર્ચ થતો હોય. ત્યારે સરકારમાં એ સમયે મને યાદ છે ત્યાં સુધી ઋષિકેશભાઈ મંત્રી હતા. હું એ સમયે ધારાસભ્ય પણ નહોતો. આ વાત કરી, સરકાર સુધી પહોંચાડી, એટલે એમને રાજ્યની સરકાર એટલી સંવેદનશીલ છે. ભૂપેન્દ્રભાઈ સીએમ હતા અને એમણે કીધું કે એક અખતરો કરવા માટે પણ એક પાયલોટ પ્રોજેક્ટ બનાસકાંઠા કરીએ, અને પાયલોટ પ્રોજેક્ટ કર્યો. અને લગભગ મને યાદ છે ત્યાં સુધી લગભગ 71થી વધુ ખેત તળાવડી બનાસકાંઠાની અંદર પ્લાસ્ટિક આપવાનું કામ રાજ્ય સરકાર કરે અને લગાવી સુધીનું, અને ખાડો ખેડૂત ખોદે. તો એટલો સક્સેસફુલ મોડેલ ગયો, તો એના પછી એને કાયમી ધોરણે લાવવાનું નક્કી કર્યું. અને હાલ એવી પરિસ્થિતિ છે કે હાલ હમણાં ગયા વર્ષે જ્યારે અમે ખેત તળાવડી માટે જાહેરાત કરી તો 6,000થી વધુ એપ્લિકેશન આવી છે. એટલે એકદમ સક્સેસફુલ મોડેલ. વરસાદી પાણીથી ખેતી કરવાના 2-3 ફાયદા છે. એક, જગ્યા પહોંચી રહે છે. બીજું, વરસાદના પાણીની અંદર કોઈ કન્ટેન્ટ નથી હોતા, એટલે કે કોઈ નાઇટ્રોજન નથી હોતું, નાઇટ્રેટ નથી હોતું, અંદર સારું ખનિજ તત્વ મળી રહેતું છે. એના માટે ખેતી સારી થાય.
એટલે એક ખેડૂતે જોયું, બીજાએ કર્યું, ત્રીજાએ કર્યું, આમ સ્વીકૃત થતાં થતાં આજે ખેત તળાવડીની એવી ડિમાન્ડ છે કે આપણે ડ્રો કરવો પડે છે અને ડ્રો કરીને ખેડૂતોને આપવું પડે છે. અને ખેડૂતો આજે પણ ઘણા બધા લોકો એવા છે કે જે એમ કહે છે કે અમે ખેત તળાવડી ખોદી રાખી, અમને વારો આપી દો. એટલે રાજ્ય સરકાર એ તરફ પણ હવે વિચારી રહી છે કે તમામ લોકોને આપણે કેવી રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતી કરે એ દિશાને લઈ ગયા છે. કુવા રિચાર્જ કરવાનો પ્રોજેક્ટ કેવો રહ્યો? કૂવા રિચાર્જ અને બોર રિચાર્જ, રોનકભાઈ, હું દરેક લોકોને કહું છું કે તળાવ કરતાં પણ બેસ્ટ રિચાર્જિંગ છે ને એ બોર રિચાર્જ છે. કારણ કે બનાસકાંઠાની અંદર કોઈ ખેતર એવું નહીં હોય કે જેને એક બોર ફેલ ના ગયો હોય. એક સમય હતો રોનકભાઈ કે લોકો વીરડીથી પાણી પીતા, એટલે આમ માટી ઉપરથી લઈ લે, ખાડો ખોદે તો પાણી આવે, આપણે જોયું હશે, અને એનાથી આપણે પાણી પીતા હતા. પાણી ઊંડું ગયું એટલે આપણે હેડપંપ લાવ્યા, હજી ઊંડું ગયું એટલે આપણે કૂવા બનાવ્યા, હજી ઊંડું ગયું એટલે આપણે ટ્યુબવેલ બનાવ્યા, અને એક ટ્યુબવેલ ફેલ થયો 200-300 ફૂટનો એટલે બીજો બનાવ્યો. એટલે એમ કરતાં કરતાં અત્યારે કોઈ પણ ખેતર એવું બાકી નહીં કે જૂનો બોર ના પડ્યો. એટલે મેં આ વસ્તુને ઇન્ટ્રોડ્યુસ કરવાનો પ્રયત્ન કર્યો કે આપણે રિચાર્જ કરવાનું સ્ટાર્ટ કરીએ, પણ કોને રિચાર્જ કરીએ? તો આપણે એ નદીઓને રિચાર્જ કરવી છે જે વર્ષો પહેલાં વહેતી હતી. આપણે જો બોર બનાવતા હોઈએ તો આપણને ખ્યાલ છે કે બોર બનાવનાર વ્યક્તિ છે ને ઢગલીઓ કરે છે, 5 ઢગલી 6 ઢગલી કરે છે કે આટલી નદીઓ નીચે લાગી અને એના પછી 7મી નદીએ તમારો પાણી આવ્યું છે. એનો મતલબ વર્ષો પહેલાં એ નદીઓમાં પાણી હતું, એ પૂરું થઈ ગયું. એટલે અમે અભિયાન લીધું કે હવે અમે વરસાદના પાણીથી એ જે નદીઓ ખાલી પડી છે ને એને પાણી આપવાનું કામ કરીએ. એટલે એ કન્ફાઇન એક્વેફાયર જેને કહેવાય છે કે જ્યાંથી પાણી આવતું હતું વર્ષો પહેલાં, એને આપવાનું સ્ટાર્ટ કર્યું. એટલે એ આપવાનું સ્ટાર્ટ કર્યું હતું એટલે એ પાણી રિચાર્જ થતી એ જે લેવલની નદીઓમાં જેના ટ્યુબવેલ છે એને પૂરક બનવાનું કામ કર્યું. અને આજે પરિસ્થિતિ એવી છે કે કેટલા એવા ગામો છે કે જેને જૂના બોર છે, એ જૂના બોરની અંદર બંધ પડેલા બોરમાં અવાજ આવે છે, એ કાન લગાડીને સાંભળે ને તો અંદર અવાજ આવે કે આ પાણી પડે છે અંદર. અને અનેક ખેડૂતોએ પોતાના કેમેરા લાવી અને ચેક કરાયા તો ખબર પડી કે કોઈને 8 વર્ષ જૂનો બોર, કોઈને 10 વર્ષ જૂનો બોર. હમણાં રિસેન્ટલી અમારું ગામ છે બાઈવાડા, એને 22 વર્ષ જૂનો બોર ચાલુ થયો અને ભાઈએ મોટર મૂકી અને ત્યાં ફરી ફુવારાઓ ચાલુ કર્યા. એટલે એક બહુ જ મને એ ન્યૂઝ સાંભળ્યા ને તો હું ખૂબ આનંદ થયો કે આજે વર્ષો પહેલાં જે અમે મહેનત ચાલુ કરીને એનું પરિણામ મળી રહ્યું છે. આપના પિતા રાજનીતિ સાથે જોડાયેલા હતા, તમારો પ્રવેશ રાજનીતિમાં કેવી રીતે થયો? રોનકભાઈ, હું 2013ની અંદર યુવા મોરચાથી મારો પ્રવેશ થયો અને મને રાજનીતિમાં લઈ જનારા શંકરભાઈ ચૌધરી. હું આમ જ 2012 એમના ઇલેક્શનની અંદર પણ હું કોઈ જવાબદારીમાં નહોતો, છતાં પણ મને મનમાં એમ હતું કે ભાજપ હારવું ના જોઈએ. જ્યાં કટોકટીની પરિસ્થિતિ છે, જે મને ઓળખે છે, એ હું વાવ સુઈગામની અંદર પણ ફરતો, ભાભરમાં પણ ફરતો, થરાદમાં પણ ફરતો, બનાસકાંઠાના તમામી જગ્યાએ ફરતો જે મને ઓળખતા હોય છે. અને મને ઓળખાણ કરવાનું કારણ મારા પિતાજી હતા. એટલે એમને જે અહીંયા વાવ્યું છે, ભાજપને બેઠું કરવામાં મોટો રોલ મારા પિતાજીનો પણ બનાસકાંઠામાં હતો. એવા અનેક લોકો હતા. તો મને એમ થયું કે ભાજપ બી હારવું ના જોઈએ, જીતવું જોઈએ. ત્યારે મારી પરિચય માન્ય શંકરભાઈ સાહેબ સાથે થયો અને એમને 2013ની અંદર જ, એ સમયની યાદ છે ત્યાં સુધી, એ મહામંત્રી હતા અને એમને યુવા મોરચામાં મને તક આપી અને કદાચ હું માનું તેવું મને સીધો પ્રદેશ મહામંત્રીની તક મને પાર્ટી આપી હતી. તો હું એ ક્ષણ મને યાદ છે ત્યાં સુધી કે મને ઘડતર મારું યુવા મોરચામાં થયું છે. પછી પ્રદીપસિંહ જેવા મને પ્રદેશ પ્રમુખ મળ્યા હતા, એમની સાથે શીખ્યો
મને ફર્સ્ટ જવાબદારી સાબરકાંઠાથી મળી. મેં 3-3.5 વર્ષ કામ કર્યું. એના પછી કચ્છ જિલ્લામાં મળી. તો એ શીખ્યો. વડીલો સાથે બેસવાથી મને ફાયદો થયો કે આપણે પાર્ટીને મોટી કેવી રીતે કરી શકીએ છીએ. એ મને શીખવાનો જે અવસર મળ્યો ને, એના લીધે આજે મને ખૂબ બધી જગ્યાથી કોઈ જગ્યા પ્રવાસ થાય તો પણ ઓળખાણ હોય, એ આવે તો પણ ઓળખાણ હોય. એટલે પાર્ટીનું એટેચમેન્ટ, વ્યક્તિઓનું એટેચમેન્ટ એના લીધે મને બહુ થયું છે. તમારા પિતા ગોરધનભાઈ ઈચ્છતા હતા ખરા તમે રાજનીતિમાં આવો? ના, કારણ કે પપ્પા 2005માં ડેથ થયા ત્યારે હું હજી એજ્યુકેશન લેવલમાં હતો. પણ એમના જીવનના ક્ષણો મને યાદ છે અને એ મોટું ક્ષણ મને આજે બહુ કામ આવે છે રોનકભાઈ. એ છે રાજનીતિમાં દુશ્મનોને પણ માફ કરી દેવા. આજે મારા માટે સૌથી વધારે કોઈ મહત્ત્વનો પાર્ટ જો હોય ને તો એ છે કે રાજનીતિમાં જોડે બેસનાર પણ દુશ્મન હોય છે, એવું એ આપણે રાજનીતિમાં જાણીએ છીએ. ત્યારે મારા પિતાજી એનાથી એડવર્સ વાત કરતા કે આપણે કોઈને દુશ્મન સમજીએ તો આપણે સામેવાળો દુશ્મન સમજે, અને માફ કરવાનું તો એમ કીધું કે વીરતાનો આભૂષણ છે કે તમે કોઈને માફ કરી દો. તો આજે એ સંસ્કાર મારામાં ઉતર્યા છે કે હું કોઈ પણની ભૂલો હોય, એ જાણે અજાણેની પણ હોય ને, તો હું માફ કરતો રહું છું. પણ ગોરધનજીભાઈનો એ દિવસો તમને યાદ આવે ખરા એ નેતા હતા વખતને? હા, બિલકુલ યાદ આવે મને. આમ જોવા જઈએ તો 1995માં પહેલી ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર પોતે લડ્યા હતા. એ સમયે ડીસાની અંદર પ્રથમવાર ભાજપ જીત્યું હતું અને બહુ સારી સરસાઈથી જીત્યા હતા. છતાં પણ એમની એક આદત જે હતી કે એમના પ્રતિસ્પર્ધી તે સમય હતા, તેમને પણ એમને સાથે રાખવાનું કામ કર્યું હતું. એવી રીતે 98માં બીજી વાર ચૂંટણી આવી. એ રસપ્રદ વાત છે કે કદાચ આ રાજનીતિમાં કોઈ પણ માટે, ગુજરાત માટે એ જે ખજૂરિયા જે થયું હતું, અને એ સમયે મારા પિતાજીને મંત્રીની ઓફર હતી અને 3 કરોડ રૂપિયાની ઓફર. અને એ સમયે દરેક જણ પોતાની કટોકટીનો સમય ચાલતો હતો, એટલે દરેક જણ પોતાના લીડરોને સંપર્ક કરવાની કોશિશ કરતા. મોબાઈલ આટલા બધા હતા નહીં. તો રોનકભાઈ, હું તો ત્યારે બહુ નાનો હતો, પણ મારા અંકલ, મારો પરિવાર આખો જોઈન્ટ ફેમિલીમાં છે. ત્યારે એમને વાત તો ઠુકરાઈ નાખી, પણ એમને જ્યારે આવી ખબર પડી ને, મારા વડીલો કહેતા કે ખબર પડી ને એટલે એમને બીજાના સંપર્ક ચાલુ કરી દીધા છે કે આ પ્રકારેની પણ ઓફરો આવે તો આપણે જવું ન જોઈએ. અને મારી દાદીને ખબર પડી આ વાત કે આવી એક ઓફર મારા દીકરાને ધારાસભ્ય તરીકે કોઈએ કરી છે. ત્યારે અચાનક આવી રીતે કોઈ મિટિંગમાં આવીને બેઠા હતા, મારા દાદી આવ્યા અને એમને એમ કીધું કે મારો દીકરો સોનાના ભાર તોલો ને તો પણ વેચાશે નહીં. કે આ મારા પરિવારે જે સંસ્કારો આપ્યા હતા કે જે પાર્ટી સાથે તમે જોડાયેલા છો એને ગદ્દારી ન કરાય, અને એ સંસ્કારો આજે પણ અમારા આખા કુટુંબની અંદર જળવાઈ રહેલા છે. અને મારા દાદી અને દાદા બહુ સરળ વ્યક્તિત્વ. એમને એમ કહેતા કે આપણા ઘરમાં ખોટા સંસ્કારો ના આવે અને ખોટા રૂપિયા ના આવે, એનું ધ્યાન રાખવું. પ્રવીણભાઈ, એ સમય અલગ હતો, આ સમય અલગ છે. રાજનીતિની ક્લેવર પણ બદલાઈ. કેટલું મુશ્કેલ હોય છે એ સંસ્કારના વહન કરીને આગળ વધવું આ સંજોગોમાં? બિલકુલ મુશ્કેલ છે. અને રોનકભાઈ, એને ગ્રહણ કરી રાખવું, વાતને વળગી રહેવું પણ મુશ્કેલ છે. પણ એટલો તકલીફો પડે. રાજનીતિની અંદર સૌથી મોટી તકલીફ એ હોય છે કે તમારું બેકબોન કોણ છે. તો રોનકભાઈ, મારો પરિવાર એ મારી બેકબોન છે. અમે 48 જણનું જોઈન્ટ ફેમિલી છે. પપ્પાને 4 ભાઈ, એના 9 દીકરાઓ, એના 13 દીકરાઓ. માત્ર 4 ફેમિલી, એટલે પપ્પાના 4 ભાઈના જ રસોડા અલગ. બાકી આજે પણ બધા ભેગા છીએ.
અને એ જ કદાચ સ્ટ્રેન્થ છે. દરેકને ડિપાર્ટમેન્ટ છે કે આને આ કરવાનું છે, આને આ કરવાનું છે, આનું ડિપાર્ટમેન્ટ આ જોશે, વેપારનું આ જોશે, ખેતીનું આ જોશે. તો એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ. એમાં મારા ભાગે કામ સમાજ સેવાનું છે. અને આપ જાણો તે રીતે સમાજ સેવા કરવા અઘરી પણ છે, કારણ કે પૈસા પણ વપરાતા હોય. છતાં પણ મારા ફાધરના લીધે, મારા દાદા દાદીના સંસ્કારોના લીધે કે સમાજ સેવા કરતો હોય એને આગળ વધારો. અને એના માટે મારો પરિવાર હંમેશા પડખે ઊભો રહ્યો છે. પણ પરિવારના બીજા સભ્યોને એવું ના થાય કે ભાઈ આપણે મહેનત કરીને ધંધામાંથી કમાઈએ, ખેતીમાંથી કમાઈએ, અને આ ભાઈ ચૂંટણીમાં કે રાજનીતિમાં પૈસા વાપર કરે? એવું દરેકને લાગતું હશે, પણ મારા નસીબ એટલા સારા છે કે મારા પરિવારે હંમેશા એવું જ કહ્યું છે કે ચૂંટણીના સમયે આખો મોરચો એ સંભાળી લે, અને સાથે સાથે ચૂંટણી પત્યા પછી એક પણ મેમ્બરનું પોલિટિક્સમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં. અને કોઈ પણ વ્યક્તિ આવે તો મારી કાર્યાલય છે એ સીધા ત્યાં જ જતા હોય છે, એટલે ઇન્વોલ્વમેન્ટ પણ ન કરે. અને હું એમના ડિપાર્ટમેન્ટમાં કોઈ ઇન્વોલ્વ ના કરું. એટલે જો મારે ખેતીનું કંઈ પૂછવું હોય તો મારે બ્રધરને જ પૂછવાનું કે આમાં કંઈ આવી આપણે ઓર્ગેનિક આ વખતે ખેતી કરીએ, એમાં આવે આવું કંઈક ઇનોવેશન કરીએ તો કેવું રહે. તો મારે ડાયરેક્ટ નહીં, પણ મારા બ્રધરને જ કહેવાનું. મારે કોઈ અનાજની પેટી હોય એમાં કંઈક કહેવું તો મારા બ્રધરને જ કહેવાનું. એટલે દરેકને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જે છે એને જ વાત કરવાની. બટેટાની ખેતી એ ગોરધનભાઈ માળીના પરિવારથી લઈ એ વિસ્તારના પરિવારોને કેવી રીતે સમૃદ્ધ કરે? હું એવું માનું કે રોનકભાઈ, અમારા ડીસાના ખેડૂતો જે છે એ ખાસ કરીને માળી સમાજ એ ખેતી માટે બહુ જ પ્રોમિનન્ટ છે. અને ખેતીની અંદર બટાકાને જ્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યા ત્યારે સૌથી મોટી ચેલેન્જ હતી એને સ્ટોરેજ કરવાની. અને એ સમયે અમારા ઘણા એવા પરિવારો છે જેમને પ્રથમ શરૂઆત કરી. જેમ કે અમારું એક લચ્છાજી હિન્દુજી પરિવાર છે, એમને શરૂઆત કરી બટાકા વાવેતર કરવાની. એવી જ રીતે એક અમારું વરદાજી નગાજી શેઠ પરિવાર છે જેમને કોલ્ડ સ્ટોરમાં પહેલું જ ઇનોવેશન કરી અને કોલ્ડ સ્ટોરેજ બનાવ્યું. અને એ પછી લાઇન ઓફ કોલ્ડ સ્ટોરેજની શરૂઆત થઈ, સ્ટોરેજ કરવાની. અને જેવું સ્ટોરેજ કરવાની શરૂઆત થઈ એટલે ખેતીમાં પણ વધારો થયો. એટલે અનેક વેપારીઓ જોડાવતા ગયા, અને આજે બટાકાનું હબ એ ડીસા બની ગયું છે. મને કહેતા આનંદ થાય છે કે એના પછી પ્રોસેસિંગ વેરાયટીની અંદર પણ બટાકા માટે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા અને સાબરકાંઠા હબ બની ગયું. તો રોનકભાઈ, કોલ્ડ સ્ટોરેજની હારમાળાઓના લીધે એક ઇનિશિયેટિવ આવ્યું કોન્ટ્રાક્ટ ફાર્મિંગનું. મને બિલકુલ યાદ છે ત્યાં સુધી 2002 પછી નરેન્દ્રભાઈ એ મુખ્યમંત્રી થયા ત્યારે સૌથી પહેલાં એમને ચિંતા કરી કે આ બધા ડાર્ક ઝોન છે, પાણી બચાવો તમે, અને ખાસ કરીને બટાકામાં પણ સારી ખેતી થાય બહુ જરૂરી છે. એ સમયે એમને જીજીઆરસીની સ્થાપના કરી હતી, અને એવું કીધું હતું કે ભાઈ તમે ડ્રીપ અને સ્પ્રિંકલ એટલે ફુવારા પદ્ધતિથી ખેતી કરો. એ સમયે જો કોઈ એ ખેતી અપનાવી હોય રાજ્યમાં તો સૌ પ્રથમ ડીસાએ અપનાવી હતી. અને ડીસાના ખેડૂતોએ કમાલ કરી હતી. સબસિડી રાજ્ય સરકારે નરેન્દ્રભાઈ આપી અને એમાં ખેતી કરવાનું ચાલુ કર્યું. ઉત્પાદનોની અંદર જે ઉત્પાદન મળવું જોઈએ 30-35% ઉત્પાદન વધારે મળતું. એટલે ખેડૂતો ખુશ હતા, એના લીધે એક્સેપ્ટન્સ વધી ગયો. અને એનાથી ફાયદો એ થયો કે આજે 2026 ચાલે છે, ડીસા તાલુકો 93% જે એની જમીન છે એનું 93% ખેતી એ ફુવારા અને ટપક પદ્ધતિ કરે છે, અને દેશની અંદર અવ્વલ નંબરે છે. તો આ ફેરફારના લીધે કોન્ટ્રાક્ટ ફાર્મિંગે પણ એક્સેપ્ટ કર્યું ડીસા, બનાસકાંઠા અને સાબરકાંઠા. અને એના લીધે ફાયદો એ થયો કે મને ખૂબ આનંદ થાય ઘણીવાર કે આપણા નરેન્દ્રભાઈ જે વિચારે છે એ કેટલું દૂરનું વિચારે છે.
આજે આખા ભારતની અંદર ફ્રેન્ચ ફ્રાઈઝના પ્લાન્ટો એ 5 કે 6 પ્લાન્ટો જ જૂજ પ્લાન્ટ આખા ભારતમાં છે, અને એ 5 પ્લાન્ટો ગુજરાતમાં છે, અને 5માંથી એ સમયે નરેન્દ્રભાઈ જ્યાં સુધી અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે 5 પ્લાન્ટો ઉત્તર ગુજરાતમાં. અને ડ્યુ ટુ બટાકાની અવેલેબિલિટી, સ્પ્રિંકલ પદ્ધતિથી થતા હતા એટલે એનું ઉત્પાદન સારું થવું, ખેડૂતોની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પ્રત્યેની સ્વીકૃતિ, આ બધાના લીધે આ મોટો ફાયદો થયો અને કોલ્ડ સ્ટોરેજ ઇન્ડસ્ટ્રી સારી એવી ગ્રો કરી રહી છે. બીજું કહેતા આનંદ એ થાય છે કે અહીંની ફ્રેન્ચ ફ્રાઈ એ 40 દેશોથી વધુમાં એક્સપોર્ટ થાય છે, એટલે જીડીપીમાં અસર કરે છે, એટલે ડોલરમાં રૂપિયા પણ ભારતની અંદર આવે છે. એ જીડીપીમાં અસર કરવાને લીધે અનેક એવી પ્રોડક્ટો છે જેના માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના દ્વાર ખુલેલા છે. એટલે કોલ્ડ સ્ટોરેજ ઇન્ડસ્ટ્રી એ એગ્રો માટે કરીને બહુ મહત્ત્વની બની ગઈ છે. રાજનીતિની વાત કરું, પહેલી નગરપાલિકા તમે લડે, એ ઘટનાક્રમ શું હતો? ટિકિટ કેવી રીતે મળેલી, માહોલ શું હતો, કેવી જીતેલા? એ સમયે પાર્ટીએ જેટલા બી લીડર હતા એ સમયના લોકોને એવું કહેવામાં આવ્યું કે નગરપાલિકા એ કરપ્શનનું ઘર હતું અને ભારતીય જનતા પાર્ટીની બોડી નથી. ડીસામાં હંમેશા રોનકભાઈ અપક્ષોએ રાજ કર્યું છે, એટલે કોંગ્રેસના તો 2-4 સદસ્યો ચૂંટાઈને આવે, બાકી 20-25 અપક્ષ ચૂંટાઈને આવે. અને દર 6 મહિને અવિશ્વાસની દરખાસ્તો આવી અને કોર્પોરેટનું ખરીદ વેચાણ થતું, અને એ હાલત જોઈ અને અમને બહુ દુઃખ થતું. પાર્ટી પણ હંમેશા કહેતી કે આ કેવી રીતે, ક્યાં સુધી ચલાવવું આપણે. બોડી બીજેપીની બી બનાવવી હોય તો પણ ખર્ચાળ, બોર્ડ ચલાવવું હોય તો પણ ખર્ચ. ત્યારે એ સમયે પાર્ટીએ એવું નક્કી કર્યું હતું કે આપણે સારા લોકો લીડરોને લડાવીએ, સારા કાર્યકર્તા, આગેવાન કાર્યકર્તાઓને લડાવીએ, જેથી કરીને આ કાયમ માટે મેજોરિટી જો આવે તો આ બધો બિઝનેસ આવો બંધ થઈ શકે. એ સમયે મને ચૂંટણી લડવાનું કીધું ત્યારે મેં તો સ્વાભાવિક ના જ પાડી. મેં કહું મારે તો આમાં ચૂંટણી નથી લડવી એમ. તો કે નહીં, હવે પાર્ટીનો મન છે લડવાનું. મેં કહું પાર્ટી આદેશ કરે કરવું જ પડે, પણ મન નથી એમ. તો કે નહીં, તમને એટલા માટે આગેવાનોને લડાવવા જોઈએ જેથી કરીને કરપ્શનને સાફ કરવું છે અને આ કચરો સાફ કરવો છે. ત્યારે મને એમ થયું કે જો પાર્ટી આટલો ભરોસો મૂકતી હોય ને તો પરિવારને પૂછી લીધું. મેં કીધું આવ્યો વિષય છે, અને પરિવારે કીધું પાર્ટી કીધું હોય તો કરવાનું આપણે. ત્યારે ચંપલાય જીતનો ભરોસો હતો, પણ કારણ તમે કોઈ અપક્ષો મોટા ભાગે જીતતા હતો. હું જે વોર્ડમાં રહેતો હતો ત્યાંથી જ ચૂંટણી લડી હતી. મને એટલો ભરોસો તો હતો કે એ સમયે પણ હું રોનકભાઈ વાત કરીશ કે હું એ સમયે પણ કંઈ જ નહોતો, કોઈ જવાબદારીમાં ખાસ એવી નહોતો, પણ હું જે વોર્ડમાં રહેતો હતો ત્યાં મને એક સંવેદના વ્યક્ત થઈ હતી. એ હતી ખુલ્લામાં શૌચાલય કરવાની. હું જે વોર્ડમાં રહેતો હતો ત્યાં આજે પણ 20% સ્લમ એરિયા હતો. એ રોડે જાજરૂ જવાની ટેવ એમની હતી, અને આ રોજ આપણે જોતા. હું એટલું તો કહી શકું કે આમાં કંઈક નવી સંભાવનાઓ ક્રિએટ કરીએ, અને એ સંભાવના ક્રિએટમાં રાજ્ય સરકારે અને નગરપાલિકાએ એક યોજના લાવ્યા હતા શૌચાલય બનાવવાની. મને યાદ છે બરાબર, તે 2013-14નો એ સમયગાળો હતો, અને 8,000 રૂપિયા શૌચાલય બનાવવા માટે રાજ્ય સરકાર આપતી હતી અને બનાવીને આપે. ત્યારે મેં એક ટીમ બનાવી. મારી કોઈ વાત માને ને એવું નાનો હતો ત્યારે, અને મેં બધાને ભેગા કરતો કે આપણે ઘરે ઘરે શૌચાલય બનાવવા છે.
અને એ શૌચાલય બનાવવા નીકળીએ એટલે કોઈ વિશ્વાસ ન કરે, કારણ કે સ્વચ્છતા પ્રત્યેની એટલી જાગૃતિ નથી. છતાં પણ આપણે બેન દીકરીઓ છે, આ છે, સારું ના લાગે એમ કરીને, એવું કાંઈ નહીં, તમે આદત ના હો તો આદત પાડો, પણ બનાવો તો ખરી. એટલે અભિયાનની અંદર એ સમયે અમે 2 વર્ષના અભિયાનના ગાળામાં, મને યાદ છે ત્યાં સુધી એક ચીફ ઓફિસર ત્યારે હતા હેમંત પટેલ કરીને, એમનો સંપર્ક કરી અને અમે આ અભિયાન હાથ પર લીધું અને 1200થી વધુ ટોયલેટ ડીસામાં બનાવ્યા હતા કે જેમના ઘરે શૌચાલય ન હોવા. અને એના લીધે કદાચ હું મારા વોર્ડમાં સ્વીકૃત થયો હોઈશ કે આ કયા પ્રવીણભાઈ છે, તો પિતાજીની તરફ ઓળખે એ બરાબર છે, પણ એનાથી વિશેષ એમ કહેતા હતા કે આ પેલા શૌચાલય બનાવીને આપ્યા ને એ ભાઈ છે. અને એના લીધે વિશ્વાસ હતો કે આપણે જીતશું અને જીત્યા પણ. પણ નગરપાલિકાના પ્રમુખ બન્યા તમે, સ્વાભાવિક રીતે જે વખતે ઉંમર પણ ઓછી હશે, તો બીજા જે સિનિયર હશે એમનો તને પેટમાં તો દુખ્યું હશે? હા, હંમેશા જનરેશન ગેપ રહેતી હોય છે, પણ મેં હંમેશા પ્રયત્ન કર્યો છે બધાને સાથે રાખીને કામ કરવાનો. અને એક વાત નિશ્ચય હતી કે ગામને કંઈક સારું આપવું છે, અને એના માટે જનમત મેળવવો બહુ જરૂરી હોય છે. અને ઘણા એવા પ્રોજેક્ટો હતા મેં ડ્રોપ કર્યા હતા, કેમ કે મારી સાથે જનમત નહોતો. હું જે વિચારતો હતો એ લેવલથી મારું બોર્ડ ના વિચારતું. હું એ સમયે એવું કહેતો હતો કે નગરપાલિકાને સેલ્ફ સસ્ટેન કરવી છે. હું જે દિવસે ચાર્જ લીધો, હું પ્રમુખ બન્યો, એના આગળના જ દિવસે જ લાઇટ કાપી ગયા હતા જીબી. અને ત્યારે મને એમ થયું કે આવું કેમ એમ, એટલે એની હિસ્ટ્રી નીકાળી એટલે ખબર પડે કે આટલું આટલું બિલ બાકી છે. ત્યારે મનમાં એમ ગુસ્સો આવ્યો હતો, પણ ગુસ્સો એને એટલું જ કીધું હતું કે હું તમારું દેવું ચૂકતે કરી નાખીશ અને વટથી જીવું છે. એ સમયે અમે એની પર કામ કરવાનું ચાલુ કર્યું કે આપણે આને દેવું ચૂકતે કરવા માટે શું કરવું પડે. એક બાજુ પગારો નગરપાલિકાના બાકી હોય, સફાઈ કામદારોના પગારો બાકી હોય, લાઇટ બિલ બાકી હોય, કોઈ બિચારો કર્મચારીને રિટાયર્ડ થયો તેની ગ્રેજ્યુટી ના આપી શક્યા હોય. તો આવી નાની નાની બાબતો જોઈએ તો અનેક લોકો, ઇવન રોનકભાઈ, પંચર નગરપાલિકાને કોઈ કરીને ના આપે, એટલી એની આબરૂ એટલી નીચે તળિયે જતી રહી હતી કે આ કોઈને પૈસા નહીં આપે. ત્યારે એમ થયું કે આની આબરૂ વધારવાનું કામ આપણે કરવાનું છે. તો કેવી રીતે લીકેજીસ હતા એ બંધ કર્યા અને નગરપાલિકાને સેલ્ફ સસ્ટેન કરી, સોલરયુક્ત બનાવી નગરપાલિકાને, અને એક સાથે એનું બધું જ જેટલું બી દેવું હતું બધું ચૂકતે કરી નગરપાલિકા એ વખતે સેલ્ફ સસ્ટેન કરી. તમે અટલવાડીનો કોઈ પ્રોજેક્ટ શરૂ કરેલો, શું હતો? મને બી સારો સબ્જેક્ટ છે એ મારો. હું ધારાસભ્ય બન્યો પછી ગામે ગામ જ્યારે ફરતા ત્યારે કેટલાક મુદ્દાઓ નક્કી હતા કે આટલું આટલું કામ કરવાનું છે. ત્યારે મેં એક વિચાર રજૂ કર્યો મારા મિત્રો સર્કલમાં કે આપણે ગામની અંદર નાનામાં નાના વ્યક્તિના પૈસા કોણ લઈ જાય છે ખર્ચ રૂપે, એને આઈડેન્ટિફાઈ કરવું છે. ત્યારે અમને એ વાત જાણવા મળી કે નાનામાં નાના લોકો જોડે સૌથી વધારે રૂપિયા જાય છે એ મંડપ પાછળ જાય છે, ડેકોરેશન પાછળ. એટલે જો લગ્ન પ્રસંગ હોય તો મંડપ લગાવવો પડે, કથા હોય, હવન હોય, બેસણું હોય, તો સારા નરસા પ્રસંગે એક ગામમાંથી એવરેજલી 5000 વસ્તીનું ગામ હોય તો એવરેજલી 2 થી 3 કરોડ રૂપિયા મંડપ પાછળ જાય છે. તો આપણને વિચાર આવ્યો કે નાના લોકોના પૈસા કેમ બચે, એના ઉપર ત્યાં વિચાર આવ્યો તો વાડી બનાવવાનો, અને જેથી કરી નાના લોકોના પૈસા બચે. અને એનું નામ અમે આપ્યું હતું અટલ બિહારી વાજપેયીના નામથી અટલવાડી, એટલે આ કાયમ માટે અટલ રહે. અને એ વિચાર રજૂ કર્યો ત્યારે એમ થયું કે આવા તો કોઈ ગ્રાન્ટ હોતી નથી, તો કીધું આ પૈસા ક્યાંથી લાવશું એમ. એ સમયે અમે નક્કી કર્યું કે આપણે નાના નાના પૈસા આપીએ છીએ ગામની અંદર, કોઈ ગટર માટે, બીજું ત્રીજું, આપણે એને બધાને ક્લબ કરીએ. અને ક્લબ કરીને ભલે ઓછા ગામોમાં પણ એક સાથે વાડી બનાવીએ.
એટલે અમે નક્કી કર્યું કે એસ્ટિમેટ બનાવ્યું, MLAની ગ્રાન્ટ ભેગી કરી, અમે એક વિવેકાધીનની ગ્રાન્ટ ભેગી કરી, આમ કરીને 30 લાખ રૂપિયાનું બજેટ બનાવ્યું. અને એ સમયે મેં જ્યારે વિચાર રજૂ કર્યો ત્યારે કોઈના મગજમાં બેસે નહીં કે આવું કંઈ હોય એમ. અને એક ગામની અંદર આટલા બધા રૂપિયા અપાય, નહીં તો એક ગામને સરપંચશ્રીને કોઈ 2 કે 3 લાખ રૂપિયા ગ્રાન્ટ મળે ને એટલે રાજી થઈ જાય કે અમારા ગામમાં 2-3 લાખ રૂપિયા 5 લાખ આવ્યા. પણ એક સાથે 30 લાખ રૂપિયા એટલે બહુ જ સરસ મજાનો એમાં ડિઝાઇન પણ મેં ફરીને ડિઝાઇન બનાવી, ઘણા બધા આર્કિટેક્ટોને લગાવ્યા કે એવી ડિઝાઇન બનાવીએ કે જેથી કરીને એમાં મલ્ટીપર્પઝ પણ કામ થઈ શકે, પ્રસંગો થઈ શકે, હવન થઈ શકે, ઇવન સરકારી કામો થઈ શકે, બહેનોને ટ્રેનિંગ માટે થઈ શકે, યોગાસનો થઈ શકે, એવા અલગ અલગ મોડ્યુલ તૈયાર કરી અને મેં એક વાડી બનાવી જેમાં ખૂબ મોટો 4000 થી 5000 ફૂટનો શેડ હોય, સ્ટેજ હોય, ટોયલેટ હોય, રસોડું હોય, આવું એક અટલવાડીનો કન્સેપ્ટ રજૂ કર્યો. પહેલા વર્ષે 10 ગામો લીધા, બીજા વર્ષે બીજા 10 ગામો લીધા. તો આ સક્સેસને જોવા માટે સરકારના અમુક અનેક વિભાગો પણ જોયા એને. અને એ પછી અમે હું મંત્રી થયો એટલે આ વાત મેં મારા માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ કરી અને મંત્રીશ્રીને પણ કરી કે એક આવો રૂરલ ડેવલપમેન્ટની અંદર આવો કંઈક પ્રોજેક્ટ હોવો જોઈએ. અને મને કહેતા આનંદ થાય છે કે આનો કેસ સ્ટડીના આધારે રાજ્ય સરકારે પણ આ બજેટની અંદર એક અલગ હેડ બનાવ્યો છે, એનું નામ આપ્યું છે અટલવાડી. અને એના માટે 60 કરોડ રૂપિયા ફાળવ્યા છે. તો મને આનંદ છે કે ભાઈ આપણો એક ઇનિશિયેટિવ છે હવે આખા રાજ્યની અંદર જાય અને રિયલી બહુ જ ઉપયોગી થવાનું છે કે જે નાના માણસો છે એનો ખર્ચ બચે. એ આની પાછળનો ઉદ્દેશ હતો. પ્રવીણભાઈ, તમારી નગરસેવક તરીકેની, અધ્યક્ષ તરીકેની ટર્મ પૂરી થઈ, એના પછી વચ્ચેનો સમય ગેપ આવ્યો હશે, પાર્ટીનું કોઈ પદ નહીં હોય સ્વાભાવિક રીતે જ. મને જે જાણકારી એ વખતે તમે કોઈ પદ વગર પ્રદેશમાં કામ કરતા હતા. એ તમારું કેરિયર બનાવવામાં એ સમયગાળો કેટલો મહત્ત્વનો સાબિત થયો? બહુ જ મહત્ત્વ એ સમયનો હતો કે પ્રદેશની અંદરથી નાનામાં નાની જવાબદારી હું ત્યાં કમલામાં બેસીને જે પાર્ટી આપે એ કામ આપણે કરતા હતા વિધાઉટ એની સોઈ. અને એમાં આપણને શીખવાનું પણ ખૂબ મળ્યું છે. હું એ સમયે ડિબેટ ટીમનો સદસ્ય પણ હતો એટલે પાર્ટીની વાત રજૂ કરવા માટે મીડિયામાં પણ જતો હતો. એ સમયે અનેક સંબંધો બન્યા, અનેક યોજનાની જાણકારીઓ પણ જાણવાનો મોકો મળ્યો, અનેક ચેલેન્જો ફેસ કરવાનો પણ મને અવસર મળ્યો કે આવી તકલીફો પણ આવે છે. અને ડિબેટમાં જ્યારે વાત મૂકવાની આવે રોનકભાઈ, ત્યારે હું તો બોલીશ જેવા કાર્યક્રમો કરો છો એટલે તમને ખ્યાલ છે કે પ્રજાની જે સીધી વાત છે તમે પૂછો છો અને એમાં રાજ્ય સરકારની કેટલી તૈયારી છે એ મને ઘડતરમાં મને બહુ કામ આવ્યું છે કે આપણે ભલે કોઈ વ્યક્તિ કરતો હોય પણ જવાબદારી સરકારની છે અને એમાં જવાબદારીપૂર્વક કાર્ય કરવું એ બહુ મહત્ત્વનું છે. અને મને આનંદ એ વાતનો હંમેશા રહેતો હોય છે કે સમસ્યાઓ તો આવે છે પણ નવી સંભાવનાઓ કોણ ક્રિએટ કરે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારા જીવનની અંદર જેટલી સમસ્યાઓ મને આવી છે ને એમાં સૌથી આનંદ મને એ વાતનો છે કે હું હવે આમાં નવી સંભાવનાઓ શું ક્રિએટ કરું. કેમ કે 2022ની ચૂંટણી આવી, સિટિંગ MLA બીજેપીના હતા ડીસાના. અપેક્ષિત હતું ટિકિટ મળશે? કારણ સિટિંગ MLA જનરલી કપાતા ઓછા હોય. બિલકુલ નહીં રોનકભાઈ. અમે એવું જ પાર્ટીમાં સમજીને ચાલીએ છીએ કે પાર્ટી જે જવાબદારી આપે નિભાવવાની હોય છે. મારે થોડા 5 વર્ષ પહેલાં લઈ જવા આપને કે 2017ની અંદર હું નગરપાલિકાનો પ્રમુખ હતો અને એ સમયે ટિકિટની દાવેદારી કરેલી હતી. ખૂબ સારું વાતાવરણ, ખૂબ સારા લોકોનો પ્રેમ અને એવું જ હતું કે પ્રવીણભાઈને ટિકિટ મળે છે. ટિકિટ મળે એટલા પૂરતું નહીં, જે દિવસે ટિકિટ લાસ્ટ ડે છે ફોર્મ ભરવાનો એના અગાઉની નાઇટે કોઈ જ કારણ વગર મારી ઓફિસ ઉપર
3,000 લોકોનો મેળાવડો થઈ જાય છે અને એવું જ સમજીને કે અમે થઈ ગયા. એ સમયે પણ મેં બધાને કીધું હતું કે હાલ એવું કોઈ પરિસ્થિતિ છે નહીં, છતાં પણ લોકોનો પ્રેમ હતો કે આખું મારું જે બગીચા ઓફિસ છે ત્યાં ટોળે ટોળું થઈ ગયું હતું. એનો સેકન્ડ ડે આવ્યો ત્યારે 9 વાગે નામ ટીવીમાં આવ્યું શશિકાંતભાઈ પંડ્યા. અને એ ક્ષણ બહુ જ મહત્ત્વની મારા માટે હશે કે આવા સમયે પણ ફેસ તમે કેવી રીતે કરો છો. અને મેં 15 મિનિટની અંદર આ વસ્તુને પુષ્ટિ કરીને કે પાર્ટીએ શશિકાંતભાઈને ટિકિટ આપી છે, એટલે હું અને મારા સમર્થકો અને મને જે સમય મળ્યો 20 મિનિટનો, 10 વાગે ફોર્મ ભરવાનું હતું, હું એ સભામાં પહોંચી ગયો હતો. અનેક લોકો રાજનીતિની અંદર રીસામણા મણાવણા કરવાનો સમય હોય છે, એની જગ્યાએ હું એ સભાની અંદર લીડ કરતો હતો. મને એનાથી પણ બહુ શીખવા મળ્યું છે કે પાર્ટી જેને જે જવાબદારી આપે, જે સમય આપે છે, પહોંચી જવું જોઈએ. કેમ કે ડીસા વિધાનસભામાં તમારા સમાજ એટલે માળી સમાજના 22-25 હજાર મત હશે અને સ્વાભાવિક 22-25 હજાર મતથી જીતાય નહીં. ઠાકોરનું પણ પોપ્યુલેશન અલગ અલગ જ્ઞાતિગત સમીકરણો હોય. જીતવું કેટલું આસાન હતું તો કેટલું મુશ્કેલ હતું, અને એક અપક્ષ ઉભા રહ્યા એનાથી તમને ફાયદો થયો. સાચું ભાઈ, પરિસ્થિતિ ક્યારે શું ક્રિએટ કરે ને એ સમયની ચૂંટણીના માહોલમાં જ ખબર પડતી હોય છે. એક વસ્તુ તો મેં જાણી હતી કે ભાઈ કુદરત કોઈને કોઈ સ્વરૂપ બનાવતું હોય છે, કુદરતી રીતે જ બનતું હોય ચક્કર. અને મારા કાયમ માટે મારા દિમાગમાં રહ્યું છે કે મારે જાતિવાદની રાજનીતિ નથી કરવી, મારે વિકાસવાદની જ રાજનીતિ કરવી છે. અને નરેન્દ્રભાઈએ જે એજન્ડા સેટ કરેલા છે એમાં આપણે આગળ વધવું છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કન્ટ્રીમાં આપણું યોગદાન હોવું જોઈએ. તો મને ખ્યાલ છે ત્યાં સુધી એ ચૂંટણી 4 દિશામાં લડતી હતી. મોટી મોટી જ્ઞાતિના લોકો લડતા હતા, પણ મેં એ સમયે મારો સંકલ્પ હતો કે મારો એક જ સંકલ્પ છે કે મારે ડીસા તાલુકાને પાણીદાર તાલુકો બનાવવો છે અને એમાં મને મદદ જોઈએ છે. અને મેં એના માટે પ્રચાર કર્યો, લોકોને વાયદો કર્યો કે મારે ડીસા તાલુકાને પાણીદાર તાલુકો બનાવવો છે, એમાં મને મદદ કરો. અને એમાં લોકો મને સાથ આપ્યો છે. અને જેમને પણ સાથ નથી આપ્યો એના પ્રત્યે પણ કોઈ રાગ દ્વેષ રાખ્યા વગર એના પણ કામો કર્યા છે. અને એમાં 2 પાર્ટીના જે સામે લડ્યા હતા, કોંગ્રેસ અને અપક્ષ, એ આજે ભારતીય જનતા પાર્ટી સાથે. પ્રવીણભાઈ, આપે કહ્યું કે જે સામે લડ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટી સાથે. જ્યારે તમે સંવાદમાં કહો છો અને તમારા પિતા પણ કહેતા હતા કે સત્તા માટે તોડજોડ ના હોવી જોઈએ, તો આ તો તોડજોડ જ થઈ. ના, હું એમ કહીશ કે નરેન્દ્રભાઈને જે વિકાસની રાજનીતિ છે એને સ્વીકૃત કરી અને પાર્ટીમાં આવ્યા છે. અને એવા અનેક લોકો આવ્યા છે કે જેને કોંગ્રેસ છોડી હોય અને પાર્ટી સાથે આવ્યા છે. સત્તા માટે તો સત્તામાં તો અમે હતા જ, અને કોઈના આવવાથી એવો કોઈ ફરક નથી પડતો, પણ એમને પોતાની રાજનીતિ જોઈ હશે કે અહીં નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર કામ કરવા જેવું છે, વિકાસની રાજનીતિ કરવા જેવી છે. એટલે અનેક લોકો કોંગ્રેસમાંથી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. અને એનો કાયમ માટે આપણે સમર્થન કરીએ છીએ કે વિકાસની રાજનીતિ કરવી હોય તો અમે ઓલવેઝ વેલકમ છીએ. તમને મંત્રી બનવા માટે એટલે મંત્રીના શપથ લેવા માટે ફોન આવ્યો, ઘડી શું હતી, કોને ફોન કર્યો, સ્થિતિ શું હતી? આમ તો મને અપેક્ષિત હતું જ નહીં, કારણ કે અમે તો તૈયારી કરી રાખી હતી કે આજે શપથવિધિ છે તો આપણે જે પણ શપથ લેતા હશે એમના કાર્યક્રમની અંદર આપણે જવાનું છે. સમાવ બેઠા હતા, તૈયાર થઈને જ બેઠા હતા, જવાની તૈયારી હતી ને રત્નાકરજીનો ફોન આવેલો કે આપે સીએમ હાઉસ પહોંચવાનું છે ને અભિનંદન આપ્યા. એ ક્ષણ બહુ મહત્ત્વની હતી. અને એ સમયે સૌથી પહેલાં મેં સમાચાર મારા રસોઈયાને મેં આપ્યા.
અને એ ભૂદેવ હતા એટલે મેં કોઈ એમના આશીર્વાદ લઈ લઉં. એટલે મેં એમને આશીર્વાદ લીધા અને પછી મેં મારા મોટા ભાઈને અને અંકલને ફોન કરેલો, કાકા અને પરેશભાઈને, કે આ સમાચાર છે. એટલે પહેલું મેં મારા પરિવાર સાથે આ વાત શેર કરેલી છે. કેટલું જીવન બદલાયું એક કોર્પોરેટર, એક નગરસેવક, નગરના અધ્યક્ષ, ધારાસભ્ય અને ત્યારબાદ મંત્રી અને પહેલાંની સફર, એ બંનેમાં જીવન કેટલું બદલાતું હોય છે? બહુ જ ફરક છે. પહેલાં નગરસેવક તરીકે નગરના વોર્ડના કાર્યકર્તાઓની વાત સુનાવણી કરવાનો સમય હતો, જે હાલ નથી. પણ એટલું ચોક્કસ છે કે હાલ મંત્રી તરીકે બેઠા છીએ તો જે ચૂંટાયેલા લોકો છે એ પોતાની વાત લઈને રાજ્ય સરકારમાં જ્યારે આવે છે કે આ કામ છે, આ કામ છે, તો આપણે તરત જ સરકાર સુધી સીધી વાત પહોંચાડી અને જે તે ડિપાર્ટમેન્ટને પહોંચાડીને વિકાસના કામો આગળ વધારી શકીએ છીએ. એટલે આ આટલો તફાવત આવ્યો છે કે પહેલાં ત્યાંથી નીચેથી સરકાર સુધી આવવું પડતું હતું. હાલ સરકારમાં બેઠા છીએ તો એનું સરળ કામ જલ્દી રીતે થઈ જાય એટલો ફરક આવ્યો છે. પણ કોઈ નગરસેવક રજૂઆત લઈને આવે તો એ વખતે તમને ખુદ સામે એ જ પ્રવીણભાઈ બેઠેલા હોય નગરસેવક તરીકે એને વાત કરતા એવી સ્ફૂર્તિ થાય ખરી? ક્યારેક થાય છે કે જ્યારે એ પ્રજાનો દર્દ લઈને આવે છે ને, ત્યારે મને એમ થાય કે આ ક્યારેક દિવસો મારા પણ હતા કે એ જ પ્રજાનો દર્દ લઈને આપણે આવતા હતા. એટલે એ કન્વિન્સ કરે ને એની પહેલાં એને હું કહી દઉં, ભાઈ હું આ દોરમાંથી ગુજરી ચૂક્યો છું એટલે તું ચિંતા ના કર, બરાબર, આ તારું કામ કરવું જ પડે કારણ કે આ પ્રજાનું કામ છે. એટલે મને એકદમ પ્રતિબિંબ તરત જ યાદ આવી જાય છે કે આ રજૂઆત ખોટી છે નહીં અને આ કામ કરવું જ પડે. અને આ નેક્સ્ટ લેવલનું જો સરકારનું કામ હોય ને તો ત્યાં સુધી લઈ જઈને આ કામ આપણે કરાવવાનું છે. એટલે કન્વિન્સ પાવર જે છે એ એને એફર્ટ્સ ના કરવા પડે કારણ કે હું એ જગ્યા ઉપર રહીને ગયો છું. એટલે મને બહુ ઇઝી રહેતું હતું સમજવામાં. પણ ધારાસભ્ય તરીકે કોઈ ધારાસભ્ય હોય તો, કારણ કે ધારાસભ્ય સાચી ખોટી ચિઠ્ઠી લઈને પણ આવતા હશે, તો આ સેમ વસ્તુ આમાં પણ થયેલી છે કે ધારાસભ્ય પોતાની વાત લઈને આવે ત્યારે હું એટલું જ મારે ધ્યાન રાખવાનું છે કે થોડાક મહિના પહેલાં હું આવતો હતો એટલે મારે એ દ્રષ્ટિએથી જ જોવાનું છે. અને એનાથી પણ વિશેષ રોનકભાઈ, મને ખ્યાલ છે કે કામ થવામાં ડીલે થઈ શકે છે. ઘણીવાર ખોટા હોય તો એને ના પણ પાડી દેવી પડતી હોય છે. કારણ કે હું ધારાસભ્ય તરીકે ક્યાંય જતો તો મને જ્યારે હકીકત ખ્યાલ આવે ત્યારે મને એમ ખબર પડી જાય છે કે મને આ કોઈએ હકીકત કીધી હોત તો હું આટલા એફર્ટ્સ ના કરત આમાં, અથવા આ હકીકત છે એવું જો મને પહેલેથી કહી દીધું તો હું આટલા ના મારે તેમ. એ સંવેદનાઓ મને અત્યારે છે. એટલે ઘણીવાર ઘણા ધારાસભ્યશ્રીઓ આવે ત્યારે હું અલગ એન્ટી ચેમ્બરમાં બેસી અને હકીકત ધ્યાને મૂકી દેતો હોઉં છું કે આમાં આ પ્રશ્ન છે, આપ માર્ગદર્શન આપો, મારાથી પણ વડીલો ધારાસભ્યો છે. પ્રવીણભાઈ, જે નેતાઓની છબી છે સામાન્ય નાગરિકોમાં કે નેતા એટલે આવું જીવન, આવું જીવન, આવું જીવન, એક અભિનેતા અને નેતા, આ બંનેના જીવનને લઈને બહુ બધા લોકો કલ્પનાઓ કરતા હશે ને એક કદાચ એક એવી છબી પણ બનેલી હોય. ખરેખર એવું જીવન હોય નેતાનું, મંત્રીનું? રોનકભાઈ, જો 1% સારા છે ને, જો કોઈના નેરેટિવ એવું હોય કે નેતાઓ 2-5% સારા છે તો એ 2-5%માં આપણે હોવા જોઈએ. જો 1% છે તો આપણે 1%માં છીએ. પણ એ સુધારવાની જવાબદારી પણ અમારી છે. આપણા સૌની, જે નેતા છે એની જવાબદારી છે કે પરસેપ્શનમાં ચેન્જ કેમ લાવવો આપણી જવાબદારી છે. અને એના માટેની મથામણો આપણે કરતા જ હોઈએ છીએ કે જેવું આચરણ બોલીએ છીએ એવું કરીએ છીએ એ બહુ જરૂરી છે. અને એમાં જો તમે ખોટા હો તો પણ પ્રજાને દેખાઈ જ જતું હોય છે કે આ બોલવાનો અલગ છે અને કરવાનું અલગ છે. આજે દુનિયા એકદમ ટ્રાન્સપરન્ટ છે એટલે એને ખબર પડી જ જાય કે આને બોલવાના અલગ છે અને કરવાનું અલગ છે. એટલે આમાં મને એમ લાગે છે કે કંઈ બહુ છુપાવવા જેવું કંઈ રહેતું નથી. જેવા છીએ એવા રહીએ તો સારું. શંકરભાઈ ચૌધરીની તમારા જીવનમાં શું ભૂમિકા, કેટલું મહત્વ? બહુ શંકરભાઈએ
રાજનીતિમાં યુવા મોરચામાં મારી શરૂઆત કરાવેલી. આમ તો મારા ફાધર અને શંકરભાઈ મિત્રો એ સમયના સાથી છે રે, એટલે હું તો એમના દીકરા બરાબર છું. અને એમને હંમેશા સારી સલાહ આપી અને કેમ મારું ઘડતર થાય એની ચિંતા કરી છે. અને એના માટે એમને જ્યારે જે સ્ટેજે મેં શીખવાની જ્યારે કોશિશ કરી એમની જોડે તો એમને મને શીખવાડ્યું છે. એટલે મારા જીવનમાં તો એમનું બહુ અમૂલ્ય યોગદાન છે, એટલે એ તો ક્યારેય ભૂલાય એવું નથી. પ્રવીણભાઈ એમ સાદા સીધા સરળ સૌમ્ય શાંત દેખાય. રિયલ યુવા, હજુ યુવાન જ છો, પણ રિયલ જ્યારે નેતા નહોતા એ પહેલાંનો આ જ પ્રકારનું વ્યક્તિત્વ હતું કે તોફાની હતું કે સમયની સાથે બદલાયા? અને મને સ્પોર્ટ્સની એક્ટિવિટી પહેલેથી છે અને સ્વભાવ મારો પહેલેથી શાંત છે. ગુસ્સો આવે પણ મારો આમ સ્વભાવ છે ઇન્ટ્રોવર્ટનો, એટલે તરત જ કોઈને કંઈ રિએક્શન આપી દેવું એવું હોતું નથી. પણ અંદર અંદર મનમાં કોઈના પ્રત્યેનો ભાવ રહેતો હોય છે કે હા આવો ભાવ કેમ છે, આ કેમ છે. પણ થોડો સમય જાય એટલે પછી તરત યાદ આવી જાય જૂની વાતો, બીજી વડીલોની કીધેલી કે ભાઈ માફ કરી દેવા બધાને. એટલે માફ કરી દઈએ એનાથી ફાયદો એટલો થાય છે કે મન આપણું શાંત રહે છે. અને એના બધા ઘણા બધા મેડિટેશન કરવાનું હોય, યોગ કરવાનું હોય, તો એમાં પણ આપણી જે આલ્ફા આપણી કન્ડિશન છે, મનની સ્થિતિ, તો એમાં પણ એ જ કહેલું છે કે તમે કોઈ પણ રોનકભાઈ કેટલી પણ હિલિંગ લઈ લો, આપ રેકીની સિસ્ટમ લઈ લો કે અનેક જેટલી પણ પોઝિટિવ વાતો છે, જેટલી બધી શક્તિ છે, ઓરાની વાત કરી લો, તો દરેકમાં એક કોમન વસ્તુ છે, એ છે પોઝિટિવ થિંકિંગ. અને સૌથી પહેલાં પોઝિટિવ થિંકિંગ કરવાનો અવસર એ મને જીતેન્દ્ર અઢિયાની બુક પ્રેરણાનું ઝરણું તે મળેલી છે. તો પહેલી વાર મેં બુક વાંચીને ત્યારથી જ એ થોટ્સ મગજમાં છે કે નેગેટિવ થોટ્સની અસરો શું છે અને પોઝિટિવ થોટ્સની અસરો શું છે. તો ક્યારેક નેગેટિવ થોટ આવે ત્યારે એને પ્રેરણાનું ઝરણુંને રિપીટ કરીએ તો મગજમાંથી એ નેગેટિવ થોટ નીકળી જતા હોય છે. જીવનનો કોઈ એવો પ્રસંગ જેને તમારું જીવન બદલ્યું હોય? ઘણા બધા. તો પણ કોઈ ખાસ એવો કે સૌથી વધુ? મારા જીવનનો એક પ્રસંગ છે કે મને આમ રાજનીતિમાં આવ્યા ને એટલે ઘણા બધા લોકો એવી આશા રાખે કે તમે મને બાઇક મારું છોડાવી આપો, મારી ગાડી મને પોલીસે પકડી છોડાવી આપો. મારો એક મિત્ર હતો, એ મને ફોન કરતો અને હું એની બાઇક છોડાવી દેતો. એકવાર એ બાઇક લઈને નીકળ્યો અને અકસ્માતમાં મૃત્યુ પામ્યો. અને એનું માત્ર કારણ હતું એને હેલ્મેટ નહોતું પહેરેલું. ત્યારે મને આમ જીવનમાં અફસોસ થયો હતો કે કદાચ મેં એને આ હેલ્મેટ વગર જ્યારે પોલીસ પકડતી અને જો ન છોડાયો હોત ને તો કદાચ સુધરી જાય. એ મારો જીવનનો બહુ ટર્નિંગ પોઈન્ટ છે અને એ દિવસથી મેં નક્કી કર્યું કે હું હેલ્મેટ કે સીટ બેલ્ટ માટે જ્યારે બી પોલીસ કોઈને પકડે છે ને તો હું છોડાઈશ. કોઈ એવો પ્રસંગ જેનાથી સૌથી વધુ આનંદ મળ્યો હોય? આમ તો ઘણા પ્રસંગો છે. હું ટ્રેકિંગ કરીએ ને ત્યારે સૌથી ટોચ ઉપર પહોંચીએ ને અને એ જે હવા આવતી હોય ને એ સૌથી વધારે આનંદ આવે. અને એ વરસાદ ચાલુ હોય ને ત્યારે મને સૌથી વધારે આનંદ આવે ને ત્યારે ગીત ગાવાનું મન થાય. એ જીવનના આવા ઘણા પ્રસંગો, ટ્રેકિંગના છેક ટોચ ઉપર પહોંચી અને પછી આનંદ આવે. કયું ગીત ગાઓ? અમે ભક્તિ જ એમ તો ગાઈએ કે મારું ફેવરેટ ગીત તો कि शाम तुझे मिलने का सत्संग ही बहाना है, दुनिया वाले क्या जाने ये रिश्ता पुराना है, शाम तुझे मिलने का सत्संग ही बहाना है. આપણે ટ્રેકિંગની વાત કરી, ટોચ ઉપર જવાની વાત કરી. રાજનીતિના ટ્રેકિંગમાં ટોચ ઉપર જાઓ અને હવા વધુ હોય તો પડી બી તો જવાય, એની ચિંતા ના રહે? એ તો ટ્રેકિંગમાં એ જ શીખવે છે કે ઠોકર લાગે તો વળી શીખશું, એટલે ચાલતા રહેવાનું, કામ કરતા રહેવાનું. કોઈ એવો સંકલ્પ નક્કી કર્યો કે આ તો કામ કરી શકું? તો
બનાસકાંઠાને પાણીદાર બનાવો અને પ્રત્યેક ખેડૂતને વોટરમાં સસ્ટેનેબલ કરવા માટે એટલે પાણીની આત્મનિર્ભરતા કરવા માટેનો સંકલ્પ પૂરો છે. એમાં રાત દિવસ મહેનત કરવી પડે તો કરવી છે. કોઈ એવું કાર્ય કે એવું નક્કી કર્યું કે જીવનમાં આ કાર્ય તો નહીં જ કરું? પૈસા કમાવાનું, રાજનીતિમાં ખોટા રૂપિયા મારા ઘરમાં ના આવે જાય એ સંકલ્પ મારો છે. ક્યારે પણ રાજનીતિમાં છો, અનેક ઓફરો પણ આવતી હશે, વાત પણ થતી હશે, મન લલચાતું પણ હશે. છેલ્લો સવાલ છે, એ સમયે ક્યારે પિતાનો ચહેરો યાદ આવે? બિલકુલ. પિતાનો આવે અને દાદા દાદીનો આવે. અને મન લલચાતું એટલા માટે નથી કે હું નગરપાલિકામાંથી ટ્રેન થઈને આવ્યો છું. અને મને યાદ છે ત્યાં સુધી વડીલો પણ કહેતા કે નગરપાલિકાનો રૂપિયો જે છે એ વિધવાઓના પસીનામાંથી ટેક્સના પૈસામાંથી આવે છે. એટલે આના રૂપિયા જે કરે છે એ ક્યારે કોઈ સુખી થતું નથી. પિતાએ પણ કીધેલું પૈસા ઉપર લક્ષ નહીં, દાદા દાદીએ પણ કીધેલું લક્ષ નહીં, અને આપણા સંસ્કારો પણ એ કહે છે કે ખોટો રૂપિયો ઘરમાં ના આવે એનું ધ્યાન રાખવાનું. એટલે જ્યારે પણ આવી ઓફરો આવે છે, રાજનીતિમાં આવી ઓફરો આવે જ છે, પણ એ યાદ આવી જાય છે ને ત્યારે કોઈ મન લપસાવાની વાત દૂર રહી, પણ એ ટ્રેકમાંથી કોઈ ચડી જ શકતું નથી, એ ઉતરી જ જાય છે વાતમાંથી. રેપિડ રાઉન્ડ રમી લો. તમારે જવાબ ના આપો ના આપતા. સૌથી ગમતી વ્યક્તિ કોણ? નરેન્દ્રભાઈ. પરિવારમાં સૌથી વધુ નજીક કોણ? ગમતું કોણ? માતા. મંત્રીમંડળમાં સૌથી વધુ પ્રેમ હોય એવા સાથી મંત્રી કોણ? હર્ષભાઈ. જિલ્લામાં સૌથી વધુ ગમતા નેતા કોણ? શંકરભાઈ. સૌથી વધુ એલર્જી કયા વ્યક્તિથી? નથી. સૌથી વધુ એલર્જી કયા કામથી? ખોટા કામ કરાવવા વાળા જોડે. સૌથી વધુ પસંદગીનું કામ કયું? જળસંચય. સૌથી વધુ અત્યાર સુધીના પસંદીદાર મુખ્યમંત્રી કયા? મેં તો કામ દાદા સાથે કર્યું છે, પણ સંગઠન વખતે નરેન્દ્રભાઈ સાથે કામ કર્યું, પણ એટલું નજીકથી કરવા નહોતું મળ્યું જેટલું દાદા જોડે કરવા મળ્યું છે. ઉત્તમ કે શ્રેષ્ઠ મુખ્યમંત્રી કોણ? સોરી? ગુજરાતના ઉત્તમ કે શ્રેષ્ઠ મુખ્યમંત્રી કોણ? તમે રાજનીતિને પહેલેથી જાણો જ એટલે પૂછો. નરેન્દ્રભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.